જામનગર શહેરના જુદા જુદા વોર્ડમાં હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ જામનગર વોર્ડ નંબર 5ના સરલાબેન ત્રિવેદી આવાસ વિસ્તારમાં પહોંચતા ભાજપના અગ્રણીઓ, સ્થાનિકો અને નગરજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ ઉપરાંત સ્થળ પર જ લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે આયુષ્માન કાર્ડ અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે અલગ અલગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મારો ખુલ્લો પ્લોટ હતો, તેની અંદર બાંધકામ કરવાની વ્યવસ્થા નથી, તો એ માટે મહાનગરપાલિકામાં મેં ફોર્મ ભર્યું અને ખુલ્લા પ્લોટ ઉપર 3.5 લાખની જે બાંધકામની સહાય મળે છે એ સહાય મને ક્રમશઃ મારા ખાતામાં જમા થતી ગઈ અને એનાથી હું બાંધકામ કરી શક્યો છું અને હું એનો ખૂબ ખૂબ આભારી છું। કોર્પોરેશન કે રોજગાર કચેરીમાં જવું ના પડે, સરકારી કચેરીમાં જવું ન પડે, એના બદલે એના ઘર આગળ જ આવી અને એને વિવિધ યોજનાઓની માહિતી માટે માહિતગાર કરવા અને એ યોજનાઓનો લાભ કઈ રીતે મળે અને કોને મળે તે વિશેનો માહિતગાર કરી અને સ્થળ ઉપર જ એનું ફોર્મ ભરાવી અને જે યોજનાઓ એને લાગુ પડતી હોય એ ત્યાં સુધી પહોંચાડવાનો આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પ્રયત્ન રહ્યો છે।